મિત્રો, આપણે ધોરણ 5માં જે CETની પરીક્ષા લેવાની છે 31 જાન્યુઆરી, તો પરીક્ષા આપતા પહેલાં આ પેપર સૌ વિદ્યાર્થી મિત્રોને સંપૂર્ણપણે જોઈ લેવું. તો હવે આપણે શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 1, પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? તો જવાબ આવશે બી. પ્રશ્ન 2, જો 1 + 3 = 5 થાય અને 2 + 4 = 7 થાય, તો 3 + 5 = 9 થાય, તો 5 + 6 = ખાલી જગ્યા. તો જવાબ આવશે એ, એટલે કે 12 જવાબ આવશે. 5 + 6 બંનેનો સરવાળો કરવાથી જવાબ આવશે 12. પ્રશ્ન નંબર 3, નીચેના ક્રમમાં આપેલી આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? તો જવાબ આવશે સી. પ્રશ્ન 3, 7, 10, 8, 11, 9, 12, તો જવાબ આવશે બી, એટલે કે 10. 1નો 1 7માં 1 નાખીએ તો 8, 8માં 1 નાખીએ 9, 9માં 1 નાખીએ 10, એટલે આ રીતે સિરીઝ ચાલે છે. પ્રશ્ન 5, પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંજ્ઞા આવશે? તો જવાબ આવશે બી, 16. પ્રશ્ન 6, 10, 16, 22, 28 ને 34, તો જવાબ આવશે સી, એટલે કે 40. પ્રશ્ન 7, DOGને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાશે? તો જવાબ સી, GOD. પ્રશ્ન 8, જો 1/4 = 1/2 અને 1/2 = 1 લેવામાં આવે તો 1 = ખાલી જગ્યા. તો જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 9 જોઈશું. નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? 225, 450, 475 અને 500, તો જવાબ આવશે ડી, સંખ્યામાં 25 ઉમેરતા જવું. પ્રશ્ન 10, પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો જવાબ સી, એટલે કે 12 આવશે. પ્રશ્ન 11, GIVEને 5137 કોડ આપવામાં આવે તો BAT એટલે બેટને 924 કોડ આપવામાં આવે તો ગેટનો કોડ શું થાય? તો જવાબ એ, 5247. પ્રશ્ન 12, પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? ક 2 ખ, ગ 4 ઘ અને ચ 6 6, તો જવાબ આવશે જ 8 અને 4, એટલે કે 2માં ડબલ કરીએ 4, 4માં ડબલ કરીએ 6 અને 6માં ડબલ કરીએ 8, એટલે જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 13 ને જવાબ આવશે 1. પ્રશ્ન 14, જયવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં ₹50 મૂકવા માંગે છે. જો તે જૂન મહિનાની શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે? તો જવાબ બી, 250. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી શું સાચું છે? તો જવાબ એ, 0 × 5 = 0. પ્રશ્ન નંબર 16, દરજીને એક શર્ટ પર 6 બટન મૂકવાના છે. 15 શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે? તો જવાબ બી, 90. પ્રશ્ન 17, 5, 6, 8, 11, 15, 20, સિરીઝ પૂર્ણ કરો. તો જવાબ એ, 26. પ્રશ્ન 18, કયો માસ બાકીના 3 માસથી જુદો પડે છે? તો જવાબ એ, જાન્યુઆરી. પ્રશ્ન 19, દળ ગ્રામ તો પ્રવાહીમાં જવાબ આવશે બી, એટલે કે મિલીલીટર. પ્રશ્ન 20, કોઈ એક શાળાના વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે. કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને 3 ચોકલેટ આપે છે. ત્યારબાદ તેઓની પાસે 2 ચોકલેટ બાકી રહી. શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તો જવાબ સી, 107. પ્રશ્ન 21, નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે? તો જવાબ એ, 20 રૂપિયાના 3 સિક્કા. પ્રશ્ન 22, નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ? તો જવાબ બી, 5500. પ્રશ્ન 23, જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે? જવાબ એ, 800 ચોરસ મીટર.
પ્રશ્ન 24 પાઈ ચાર્ટ એટલે જવાબ ડી વર્તુળ આલેખ. પ્રશ્ન 25 7956 સંખ્યામાં અંક 7ની સ્થાને કિંમત અને અંક 5ની સ્થાને કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય. જવાબ એ 70-50. પ્રશ્ન 26 હેમત પછી કઈ ઋતુ આવે? જવાબ બી શિશિર. પ્રશ્ન 27 20 કિમી પ્રતિ કલાક ઝડપે દોડતા ટ્રેક્ટરના 110 કિમીનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગશે. જવાબ સી 5 કલાક અને 30 મિનિટ. પ્રશ્ન 28 અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે. તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય. જવાબ સી 50,000. પ્રશ્ન 29 4 અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં ખાલી જગ્યા સંખ્યા મળશે. જવાબ એ 89-99. પ્રશ્ન 30 ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું? જવાબ બી વડનગર. પ્રશ્ન 31 એક બોક્સમાં 15 નંગ ચીકુ આવે તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? જવાબ ડી 300. પ્રશ્ન 32 બળદગાડું અંદાજે 1 કલાક 4 કિમી જેટલું અંતર કાપે તો 30 કિમી અંતર કાપવા તેને કેટલો સમય લાગે? જવાબ સી 7 કલાક 30 મિનિટ. પ્રશ્ન 33 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત ₹1200 હોય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થયો? જવાબ સી 150 રૂપિયા એટલે 150. પ્રશ્ન 34 નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/5 ભાગનું થાય છે. આવી 10,000 કિલોગ્રામ નારંગીમાં કેટલા રસ તૈયાર થાય? તો 6,000 કિલોગ્રામ. પ્રશ્ન 35 નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી? જવાબ બી મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો. પ્રશ્ન 36 નીચે પૈકી કયો સમય ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બનશે? જવાબ એ 9 વાગે. પ્રશ્ન 37 નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે? જવાબ સી 500ની ચલણી નોટ. પ્રશ્ન 38 ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલા ભાગ રોકે છે? જવાબ બી 3. પ્રશ્ન 39 નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે? તો જવાબ ડી. પ્રશ્ન 40 નીચે પૈકી કોણ 52નો અવયવ નથી? તો જવાબ સી 3. પ્રશ્ન 41 એક કેળાની કિંમત ₹3.50 હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જવાબ સી 17.50. પ્રશ્ન 42 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? તો જવાબ બી 2.05 મીટર. પ્રશ્ન 43 એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? જવાબ ડી 1 ચોરસ મીટર. પ્રશ્ન 44 જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? જવાબ ડી 24. પ્રશ્ન 45 4,567,ને અંકમાં કેવી રીતે લખશો? તો જવાબ સી 4,567. પ્રશ્ન 46 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? જવાબ બી 4. પ્રશ્ન નંબર 47 ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય છે? જવાબ ડી ગુરુકોણ. પ્રશ્ન 48 6/10નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. તો જવાબ બી 0.6. પ્રશ્ન 49 એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે? તો જવાબ સી 4. પ્રશ્ન 50 હદની લંબાઈને શું કહેવામાં આવે છે? તો જવાબ સી પરિમિતિ. પ્રશ્ન 51 આપેલ સમબાજુ ત્રિકોણમાં ઘેરો કરેલ સી ભાગ એ મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામો ભાગ દર્શાવે? તો જવાબ ડી 1/4. પ્રશ્ન 52 એક શાળા દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે
જો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો ત્રીજા સામાયિક કયા મહિનામાં બહાર પાડશે? તો જવાબ એ જુલાઈ મહિનામાં બહાર પાડશે. પ્રશ્ન 53. આ પ્રશ્ન માણસ મંદિર પહોંચતા કઈ દિશામાં ચાલવું પડશે? એટલે આન્સર કી મુજબ આ પ્રશ્ન ડ્રોપ એટલે કે દરેક વિદ્યાર્થીને કોમન માર્ક આપવામાં આવ્યા હતા. પ્રશ્ન 54 જોઈશું. તો એ પ્રશ્નનો જવાબ આવશે સી એટલે કે 27. પ્રશ્ન 55. સી તાપમાન. કયા શહેરનું તાપમાન સૌથી ઓછું જણાય છે? જવાબ ડી સુરતનું સૌથી ઓછું તાપમાન જણાય છે. બાકીના અમદાવાદ, વડોદરા અને રાજકોટનું તાપમાન વધારે છે. પ્રશ્ન 56. એક લંબઘનની લંબાઈ 10 સેમી છે, પહોળાઈ 5 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે, તો તેનું કદ કેટલું થાય? તો જવાબ એ 200 ઘન સેમી. પ્રશ્ન 57. એક જંગલમાં કુલ 21,000 વૃક્ષો હતા. નવા વૃક્ષનું વાવેતર કર્યા બાદ કુલ 23,520 વૃક્ષો થાય તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું? તો જવાબ બી 2,520. પ્રશ્ન 58. વર્તુળના 8 સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને. તો જવાબ સી 1/8. પ્રશ્ન 59. કયા આકારને અડધો, ત્રીજો, ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય? જવાબ ડી વર્તુળ. પ્રશ્ન 60. સાપ સીડીની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય? તો જવાબ એ સમઘન. પ્રશ્ન 61. મને ઓળખો. મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને તે રીતે સાંભળું છું. તો જવાબ બી સાપ. પ્રશ્ન 62. 3 પ્રવેશ દ્વારવાળી વાવ એટલી? જવાબ બી જયા. પ્રશ્ન 63. વિશ્વા જૂનાગઢ શહેરમાં પ્રવાસે જાય છે તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે? જવાબ બી અડીકડી વાવ. પ્રશ્ન 64. ચાબગા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો જવાબ ડી તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે. પ્રશ્ન 65. લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ બી ઠંડુ રણ. પ્રશ્ન 66. ઉબાટિયાઉ શાકનું વિશેષતા કઈ નથી? તો જવાબ એ કોલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે. પ્રશ્ન 67. બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ સી લીમડો. પ્રશ્ન 68. કુદકુ ભાષાનો તોરંગ શબ્દનો અર્થ થાય છે? તો જવાબ આવશે બી જંગલ. પ્રશ્ન નંબર 69. શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો જવાબ બી રવિ પાક. પ્રશ્ન 70. તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે? જવાબ એ ઉત્તર દિશા. પ્રશ્ન 71. હેતવીબેન લીલા શાકભાજી, બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે? જવાબ ડી લોહ તત્વ. પ્રશ્ન 72. સજીવ ખેતીની જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? જવાબ બી અળસિયા. પ્રશ્ન 73. ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે? જવાબ સી દાલ સરોવર. પ્રશ્ન 74. આરોહીને મેલેરિયા થયો છે એ કઈ રીતે જાણી શકાય? તો જવાબ એ લોહીના પરીક્ષણથી. પ્રશ્ન 75. નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે? જવાબ સી ઓડિશા. પ્રશ્ન 76. બચેન્દ્રી પાલનું નામ શા માટે જાણીતું છે? એ પર્વતારોહણ. પ્રશ્ન 77. તમે કેવા ઈંધણની ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ ન રહે? જવાબ ડી સૂર્યપ્રકાશ. પ્રશ્ન નંબર 78. નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે છે? તો જવાબ એ લીંબુ. પ્રશ્ન નંબર 79.
નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો જવાબ ડી, કૂતરા બીજા કૂતરાને તેનામાં પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે. પ્રશ્ન 80, ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો જવાબ એ, ખુરશી કે બેન્ચ પર બેસી જવું. બાકીના જે વિધાનો છે એ તમને બંધ બેસતા આવે છે. પ્રશ્ન નંબર 81, તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું? જવાબ આવશે બી, કોનો પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન નંબર 82, નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો જવાબ એ, હોશિયાર. પ્રશ્ન નંબર 83, નીચે આપેલ વાક્યોમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે? તો જવાબ બી, મેં કચરો કચરાપેટીમાં નાખ્યો. એ ક્રિયા થઈ ગઈ છે. પ્રશ્ન 84, નીચે પૈકી કઈ જોડ અલગ છે? જવાબ સી, ભય અને અભય. પ્રશ્ન 85, નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી? જવાબ બી, મેં જામફળ ખાધું. પ્રશ્ન 86, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો આ પ્રશ્નમાં બે જવાબ આપવામાં આવ્યા છે આન્સર કી મુજબ. બી, ફોરમ, સી, સમસ્યા. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ બી કર્યો હશે એને બી જવાબ સાચો હશે અને જેને સી કર્યો હશે એને બી જવાબ સાચો હશે. પ્રશ્ન નંબર 87, નીચે આપેલા વાક્યોમાં સર્વનામ શોધો. આપણે જાળે સાચવીશું તો જળ આપણને સાચવશે. આ પ્રશ્ન ડ્રોપ થયો હતો એટલે કે સાચો જવાબ ન હતો, એટલે દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નનો માર્ક આપવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્નનો જવાબ આવડે તો કોમેન્ટ બોક્સમાં આપશો. પ્રશ્ન 88, રમા સાયકલ ચલાવતી હતી. રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે? તો જવાબ ડી, રમેશ સાયકલ ચલાવતો હતો. પ્રશ્ન 89, આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે? તો જવાબ સી, સરોવર એટલે કે રવોસર. પ્રશ્ન નંબર 90, જોડકા જોડતા કયો ક્રમ સાચો બને? તો એક, મુલાકાત થતાં. તો જવાબ આવશે, સાથે ભણતા હતા તે યાદ આવ્યું. ગઈકાલે જ મેં તો નવી સાયકલ ખરીદી. પુસ્તક લેવા હરોળમાં ઊભા રહ્યા. લાઇટ જતા તો દોડાદોડ થઈ ગઈ. પ્રશ્ન 91, ભારત મારો દેશ છે. આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે? વ્યક્તિવાચક સંજ્ઞા. પ્રશ્ન 92, નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. આપણે સાથે મળીને કામ કરીએ. તો જવાબ બી, આપણે. પ્રશ્ન 93, તેણે આકાશમાં વિમાન જોયું. ખાલી જગ્યા થઈને ખુશ થઈ ગયું. ખાલી જગ્યા પૂરું, તેથી. પ્રશ્ન નંબર 94, ચલ નીચે ઉતરે, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? તો જવાબ સી, ગુસ્સો. પ્રશ્નો 95, મેં એક કાળા રંગની પતંગ ખરીદી. રેખાંકિત શબ્દને ઓળખાવો. તો જવાબ એ, કાળા એ વિશેષણ છે. પ્રશ્ન નંબર 96, નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો જવાબ બી, બક્ષિસ એટલે કે ભેટ એ જોડણી સાચી છે. પ્રશ્ન નંબર 97, વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી? તો જવાબ ડી, રમણ એ વાતાવરણ શબ્દમાં બંધ બેસતો નથી. પ્રશ્ન 98, બરસાતીમ શબ્દ ઓળખાવો. તો સાબરમતી. પ્રશ્ન 99, ખાલી જગ્યામાં યોગ પ્રત્યે પૂરો. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી પુસ્તક આપી મને આનંદ થશે ને એ પ્રત્યે લાગ્યો છે. પ્રશ્ન નંબર 100, આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. લીટી દોરેલા શબ્દને સ્થાને એનો જેવા અર્થ દર્શાવતા રૂઢિપ્રયોગ જણાવો. જવાબ સી, વાજ આવી ગઈ હતી. પ્રશ્ન 101, વિલોમ શબ્દ की गलत जोड़ पहचानिए. जवाब डी, पास समीप. प्रश्न 102, महेश खा रहा है. प्रश्न वाक्य बनाती वक्ते रेखांकित शब्दनी जग्या कयो विकल्प आवशे? जवाब बी, कौन. प्रश्न 103, लिंग परिवर्तन कीजिए. बाघ. तो जवाब आवशे डी, बांधनी. प्रश्न 104, दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? तो जवाब आवशे डी, कसम. प्रश्न 105, गलत मुहावरों के जोड़ी पहचानिए.
तो जवाब ए नेक रस्ते पर चलना गलत रस्ते पर चलना। प्रश्न 106 विशेषण पहचानिए। गिलास में थोड़ा दूध है तो जवाब डी थोड़ा ए विशेषण है। प्रश्न 107 दिए गए शब्दों से गलत जोड़ी पहचानिए तो जवाब बी અને डी બંને રાખવામાં આવેલા છે। प्रश्न नंबर 108 જોઈશું। वचन बदलिए केला तो जवाब आवશે सी केले। प्रश्न 109 43 के लिए सही शब्द है तो आ प्रश्न में गड़बड़ हती एटले कि दरेक विद्यार्थी ने आ प्रश्नों मार्क आपवामां आव्यो हतो અને જો વિદ્યાર્થી તમને 109 નંબર પ્રશ્નનો જવાબ આવડે તો તમારે કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ આપવાનો રહેશે। પ્રશ્ન 110 आंखों का तारा बनाना का अर्थ तो जवाब सी बहुत प्यार बनाना। प्रश्न 111 હવે इंग्लिश विभाग શરૂ થશે અહીંયાથી कि प्रूलर ऑफ ऑक्स इज तो जवाब डी ओसेन्स। प्रश्न 112 पायल इज खाली जगह अ रंगोली तो जवाब अ मेकिंग। प्रश्न 113 क्रम में सेंटेन्स बनावानुं हतुं तो सौ प्रथम आवशे प्रिया पछी आवशे प्लेयर्ड पछी क्रिकेट अने येस्टरडे एटले आखुं वाक्य आ रीते बनशे कि प्रिया प्लेयर्ड क्रिकेट येस्टरडे। प्रश्न 114 सिलेक्ट ध करेक्ट स्पेलिंग तो जवाब सी सिलेंडर। प्रश्न 115 द क्लास इज क्लीन सिलेक्ट अपोजिट फॉर द अंडरलाइन वर्ड तो जवाब आवशे ड्यूटी। प्रश्न 116 दिस इज अ क्निफ सिलेक्ट करेक्ट प्रूलर सेंटेन्स जवाब बी दिस आर निव्स। प्रश्न 117 रेलवे स्टेशन शब्दना मूळाक्षर परथी नीचेनामांथी कयो शब्द बनतो नथी स्टॉप। प्रश्न 118 लास्ट सेटरडे आई खाली जग्या ध जू तो जवाब ए विजिटेड। प्रश्न 119 योगप्रद क्रम वाळुं वाक्य पसंद करो जवाब डी मयूर इज क्लाइंबिंग अ ट्री। प्रश्न 120 3 आर 4 शॉप्स खाली जग्या ध शॉपिंग सेंटर जवाब आवशे बी इन। तो विद्यार्थी मित्रों आपणे संपूर्णपणे पेपर सोल्यूशन कर्युं छे। तो परीक्षा आपवा जता पहला आ पेपर तमारे संपूर्णपणे जोई लेवुं तमने 31 जान्युआरी अवश्य पूर्ण मददरूप थशे। अस्तु।